નમસ્કાર દર્શક મિત્રો, હું મોના ભાટિયા કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, સમાચારની શરૂઆતમાં જ ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિ અંગે વાત કરવી છે। હાલ કાશ્મીરની સ્થિતિને પગલે કચ્છમાં જડ 2 લાખ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જમ્મુ કાશ્મીરમાં સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિને જોતા સરહદી કચ્છ જિલ્લામાં પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સર્જિકલ સ્ટ્રાઇકને પગલે પાકિસ્તાનને જોડતા તમામ રાજ્યો એલર્ટ કરી દેવાયા છે। તેમાં ખાસ કરીને ગુજરાતની દરિયાઈ સીમા તેમજ કચ્છની ક્રીક સરહદ ઉપરાંત ભૂમિ સરહદમાં પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સરહદો પર ત્રિસ્તરીય પેટ્રોલિંગ હાથ ધરાયું છે। કચ્છ પાકિસ્તાનને જોડતો સંવેદનશીલ પ્રદેશ કહી શકાય। અગાઉ પણ કચ્છમાં પાકિસ્તાન સાથે વોર થઈ ચૂકી છે, ત્યારે ફરીથી દેશમાં સર્જાયેલી પરિસ્થિતિને પગલે સીમા સુરક્ષા દળના જવાનો, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ સહિતની એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। ત્યારે કચ્છ બીએસએફના ડીઆઈજી ઇન્દરકુમાર મહેતાએ કચ્છ ઉદય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સીમા પર તૈનાત બીએસએફના જવાનો ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં જવાબી કાર્યવાહી કરવા માટે સજ્જ છે। હાલ જે રીતની પરિસ્થિતિ સર્જાઈ છે તેને ધ્યાને લઈને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર તરફથી મળતા ઇનપુટ્સના આધારે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે। ખાસ કરીને રણ સરહદ તેમજ સીર ક્રીકમાં બીએસએફના જવાનો સતત પહેરો ભરી રહ્યા છે। ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રાલય તેમજ રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં રહીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો બીએસએફના ગુજરાત ફ્રન્ટિયર સેક્ટર તરફથી મળતી સૂચનાઓ પ્રમાણે સુરક્ષા ગોઠવવામાં આવી છે। વધુમાં બીએસએફના ડીઆઈજી ઇન્દરકુમાર મહેતાએ જણાવ્યું હતું કે સીમા સુરક્ષા દળ દ્વારા સીર ક્રીક વિસ્તારમાં ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, કેમ કે સીર ક્રીક વિસ્તારમાંથી અવારનવાર બિનવારસુ બોટ મળવાની સાથે સંદિગ્ધ હિલચાલ પણ થતી હોય છે। ત્યારે સીર ક્રીકમાં ક્રોકોડાઇલ કમાન્ડો દ્વારા પહેરો ભરાઈ રહ્યો છે, તો બીએસએફના જવાનોની છૂટીઓ પણ કેન્સલ કરી દેવાઈ છે। કોઈ પણ જવાન પોતાનું હેડક્વાર્ટર તેમજ ફરજ પરનું સ્થળ છોડી નહીં શકે। આ ઉપરાંત પાકિસ્તાની સરહદમાં લશ્કરે પડાવ નાખ્યો હોવાનું આઈજી શ્રી મહેતાએ પૂછતા તેમણે જણાવ્યું હતું કે હજુ સુધી ફિઝિકલ રીતે કોઈ સંદિગ્ધ હિલચાલ ધ્યાને આવી નથી, પરંતુ હાઈકમાન્ડમાંથી મળેલા ઇનપુટ્સના આધારે પાકિસ્તાને પોતાની સરહદમાં ફોજ તૈનાત કરી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે તેને લઈને પણ ગંભીરતાપૂર્વક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તો સાંભળીએ બીએસએફના ડીઆઈજી ઇન્દરકુમાર મહેતાએ આપેલી ટેલિફોનિક मुलाकातना अंशों। हमारी ओर से वी आर अलर्ट। अभी देखो डिस्कशन ही चल रहा है, आपका डिस्कशन के बीच में आपका टेलीफोन आया है। अच्छा, हम जो है हमारे अपने लोगों को सारे लोगों को अलर्ट पे रखा हुआ है। नंबर 2 छुट्टियां वगैरह आपको पता ही है बंद कर दी गई हैं। और जो है लोगों को ये बोला गया है कि मूवमेंट जितना भी होगा वो टैक्टिकली होगा। पहले थोड़ा सा इजी था, टैक्टिकल मूवमेंट्स हैं सारे, और पाकिस्तान की किसी भी चीज का हम जवाब देने के लिए तैयार हैं। जी सर जी। हाँ, ये है। ऊपर से कोई सूचना, अभी मेरी बातचीत हो रही है ऊपर में, कई जगहों पर हो रही है, गुजरात मंत्रालय में भी हो रही है, ये अपना गुजरात के मिनिस्ट्री में भी हो रही है और दिल्ली में भी हो रही है। ऐसी कोई बातचीत तो अभी हुई नहीं है, लेकिन ऊपर से निर्देश वही आ रहे हैं जो आपको पता है कि एवरीबडी इज ऑन अलर्ट एंड कंप्लीट गुजरात एंड कच्छ बॉर्डर इज ऑन अलर्ट। सरक्रीक का एरिया तो रियली है, अब हम जो है सरक्रीक एरिया में पूरा डोमिनेट कर रहे हैं। सरक्रीक का तो आप भूल जाए, सरक्रीक पे तो हमारे सारे एफर्ट सरक्रीक पर हैं। सर, दूसरी एक बात पाई गई थी कि हमारी सरहद के पार कुछ पाकिस्तानी लश्कर देखा गया था, तो वो क्या है सर? पाकिस्तान ऐसा भी मैं कंफर्म नहीं कर रहा हूँ इस न्यूज को, लेकिन ऐसा सुनने में आया कि उनकी नफरी कुछ बड़ी है, लेकिन आई एम नॉट कंफर्मिंग दिस न्यूज। સીમા પર બીએસએફના જવાનો જડ 2 લાખ બંદોબસ્ત ગોઠવીને તૈનાત છે, ત્યારે સરહદી ગામડાઓમાં પોલીસ તંત્રએ સઘન પહેરો ભર્યો છે। કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી એ.કે. જાડેજાએ કચ્છ ઉદય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલય તરફથી મળેલ સૂચનાઓને આધારે બોર્ડર રેન્જના કચ્છ, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં પોલીસે કોમ્બિંગ કર્યું છે। ખાસ કરીને સરહદી વિસ્તારના ગામડાઓમાં ચુસ્ત પેટ્રોલિંગ કરીને કોઈપણ સંદિગ્ધ હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। હાલની પરિસ્થિતિને જોતા કચ્છને એસઆરપી અને બોર્ડર વિંગની વધારાની 1.5 કંપની ફાળવાઈ છે। ત્યારે આ વધારાની ફોર્સ સાથે પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરી છે। પોલીસ દ્વારા સિવિલ ડ્રેસમાં પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે।
આ ઉપરાંત પોલીસ વાહન અને ખાનગી વાહનો દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવે છે, જેથી કોઈ પણ શંકાસ્પદ હિલચાલ પોલીસ યુનિફોર્મ જોઈને અટકી ન જાય અને તેના પર ચાંપતી નજર રાખી શકાય તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે. બોર્ડર રેન્જના આઈજીપી A.K. જાડેજાએ કચ્છના સરહદી વિસ્તારના ગામડાઓનું નિરીક્ષણ કરીને ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ સુપરત કર્યો છે અને હાલ તેઓ પાટણ જિલ્લાની મુલાકાતે છે. પાટણના સરહદી ગામડાઓનું પણ આ જ રીતે રિપોર્ટિંગ કરવામાં આવશે. ત્યારબાદ બનાસકાંઠામાં પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેવું બોર્ડર રેન્જના આઈજીપી A.K. જાડેજાએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રાલય તેમજ રાજ્યના ગૃહ ખાતા સાથે સીધા સંપર્કમાં છે અને કોઈપણ પ્રકારની સૂચનાઓ ઉચ્ચ સ્તરેથી આપવામાં આવે છે તો તેનું તાત્કાલિક અમલીકરણ સરહદી જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિને પગલે દેશની આમ જનતાને પણ સેનાની કામગીરીને બિરદાવી છે. ત્યારે કચ્છના રાજકીય, સામાજિક અને આમ નાગરિકોએ પણ પોતાની પ્રતિક્રિયા આપીને જે રીતે ભારતે વળતો પ્રહાર કર્યો છે તેની સરાહના કરી હતી. સાથે જ સેનાએ બહુ વહેલા લાલ આંખ કરીને જવાબ આપવાનો મત સ્થાનિકોએ વ્યક્ત કર્યો હતો. ત્યારે જોઈએ આ મુદ્દે લોકોએ આપેલી પ્રતિક્રિયા. ઘણા વખતથી આપણે મૂંઝાતા રહેતા અને આપણે દયાની નજરે, રેમની નજરે કે ઉદારતા, પણ આપણી ઉદારતા એ આપણી નબળાઈ ગણાતી હતી અને ખરેખર બધા લોકો ઈચ્છતા હતા કે આને જવાબ દેવો જ જોઈએ અને જનમાનસની અંદર આક્રોશ પણ ઘણો હતો. આપણા ઘણા બધા સૈનિકો શહીદ પણ થતા હતા. ભારતની આંતરિક વ્યવસ્થા પણ ખોરવાતી હતી અને નાપાક હુમલાઓ અવારનવાર કરતા હતા, જેથી આપણે પ્રજા અકળાયેલી બહુ જ હતી. આ સમાચાર સાંભળી બહુ આનંદ થયો. આ એક સેમ્પલ આપણે આપ્યું છે. આ સેમ્પલ પાછું હજી આ જવાબ આપવાના બાકી છે. આ તો નમૂનો જ છે એમ હું માનું છું. ટ્રેલર છે, પિક્ચર, આ પિક્ચરનું ટ્રેલર છે. એટલે આપણે હજી કામ કરવાનું ઘણું બાકી છે. એટલે ક્યારે એમ ના લાગે કે આ નામર્દોનો દેશ છે. આપણે એને બતાવ્યું છે, એક નમૂનો બતાવ્યો છે અને ફરીથી હું મારા અભિનંદન આપું છું બધાને. આ POK છે, પાકિસ્તાન કબજા હેઠળ કાશ્મીર, એ આપણું જ છે અને મને એવું લાગે છે કે હવે આ આપણા શક્તિશાળી વડાપ્રધાન છે ને એ POK પણ લઈ બતાવશે. 100% લઈ બતાવશે. એ શક્તિશાળી વડાપ્રધાન ભારતને એક વખત મળ્યા છે અને મળી શકે. આવા કોઈ વડાપ્રધાન મળશે નહીં. યુદ્ધ માટે આ યુદ્ધ નથી. એના આપણા કાશ્મીરનો દબાવેલા ભાગમાં આતંકવાદીઓ કેમ્પ ઉપર કર્યો છે. આ યુદ્ધ નથી અને પાકિસ્તાન કાંઈ બોલી ન શકે. હજીના બાકીના કેમ્પો ભવિષ્યમાં નાશ કરે ને તો ભારત કરી શકે છે અને હવે પકડ ભારતની ને વડાપ્રધાનની ને આવી જ જશે. આ બાબતે ભારત આજે એક છે અને એ અત્યારની પહેલી જ ઈચ્છા અમારી ભારતીયોની એ જ હોઈ શકે કે ઓક્યુપાઈડ કાશ્મીર, પાક ઓક્યુપાઈડ કાશ્મીર શબ્દ નીકળી જાય અને માત્ર કાશ્મીર, બૃહદ કાશ્મીર, IOK ઇન્ડિયન ઓક્યુપાઈડ કાશ્મીર રહે અને એ માત્ર કાશ્મીર રહે. અને બાકીનો તબક્કો આજના જ પાકિસ્તાનના પત્રકારનો હતો કે આખરે તો પાકિસ્તાન છે જ નહીં ને, એનું અસ્તિત્વ જ ખોટી રીતે થયું છે, એનો કોઈ સાંસ્કૃતિક એનો જન્મ જ નથી. તો એ આખરે તો હિન્દુસ્તાન જ છે, ઇન્ડિયા જ છે ને તે પ્રમાણે જ ભવિષ્યમાં આ સ્ટેપથી એટલું સમજી જવું પડશે પાકિસ્તાને કે આખરે તમારે આપણે ઇન્ડિયા સાથે રહેવું પડશે. તમારો ઇતિહાસ છે જ નહીં અને તમારે ટકી પણ શકાય નહીં. બાકી પાકિસ્તાન કોઈ દિવસ સભ્યતાની ભાષા સમજતા નથી. પાકિસ્તાનની સામે તો કડકમાં કડક પ્રશ્ન એક્શન લેવા જોઈએ, જેથી બોર્ડર ઉપરના સૈનિકોનું જે મોરલ છે એ મોરલ ડાઉન ન થાય. આમાં એવું થાય છે કે સારામાં સારી ટ્રેનિંગ અને સારામાં સારું લશ્કર કહેવાય, છતાંય લશ્કરનો ઉપયોગ થતો નથી. અને જ્યારે લશ્કરનો ઉપયોગ કરવાની જરૂર છે તો એ કરવું જ જોઈએ. અને આપણી બોર્ડર ઉપર કોઈ પણ વિદેશી દેશ છે એને એ ખ્યાલ રહેવો જોઈએ કે ભારતની જે સરહદ છે એ સરહદ ઉપર આપણે કોઈ પણ જાતનું છમકલું કરી શકશું નહીં. મોદીનો આ બહુ જ સ્ટેપ છે અને ખરેખર રીતે ભારતની જે રાષ્ટ્રીયતા છે એ ઉજાગર કરે છે. એની અંદર દરેક ભારતીય એ આના માટે ખૂબ જ ખુશ છે અને ખરેખર રીતે આવા જ કાર્યથી આપણે આતંકવાદને નષ્ટ કરી શકશું. અને તે સાથે જે પાકિસ્તાન જે પ્રવૃત્તિ કરે છે, આપણે જે અસામાજિક પ્રવૃત્તિ કરી છે, ભારત સામે જે દુઃખોડ કરે છે એને આપણે નષ્ટનાબૂદ કરી શકશું. કે જે રીતે આતંકવાદીઓ આપણા દેશ ઉપર જે રીતે હુમલાઓ કરે છે, નિર્દોષ લોકોને મારે છે, સૈનિકો ઉપર પણ જે હુમલા થતા હતા
એનો મુંહતોડ જવાબ આજ ભારતીય સેનાએ આપ્યો છે અને આવી જ રીતે ભારતીય સેનાએ જવાબ આપવાની જરૂરિયાત છે અને જરૂર પડે ત્યારે લોકો પ્રજા પણ ભારતીય સેનાની સાથે ખંભે ખંભા મિલાવીને ઊભી રહે એવું મારું ચોક્કસ માનવું છે. ત્યારે આજના સમયમાં પાકિસ્તાન વારંવાર એનો ફાયદો ઉઠાવીને વારંવાર નાપાક હુમલા કરતા રહે છે. ત્યારે આજે સેના દ્વારા જે પણ કાર્યવાહી જે કરવામાં આવી છે તે પ્રશંસનીય છે અને હંમેશા અટ્રેક્ટિવ જ રહેવો જોઈએ. અને જે પાકિસ્તાન તરફી જે કેમ્પો ચલાવવામાં જે આતંકવાદી કેમ્પો એને નષ્ટ કરવા જોઈએ. હજી પણ જે હુમલો થયેલ છે એને વધુ આગળ વધારી અને જે કેમ્પો છે એને નષ્ટ કરવામાં આવે એટલું કહી શકું. આ વખતે સેનાએ પોતાના સમયે પોતાના સ્થળે પોતાની રીતે જે કામગીરી કરી છે અને એક પણ આપણા જવાનને એક ખરોચ પણ આવ્યા વગર પાકિસ્તાનની સેનાના કે ત્રાસવાદીઓ 40 આતંકવાદીને મારી નાખ્યા છે. એટલે સારા માણસની સારાઈની અગ્નિ પરીક્ષા હવે પાકિસ્તાને ન કરવી જોઈએ અને પાકિસ્તાનની નેતાગીરીએ પાકિસ્તાનની આર્મીએ સમજી લેવું જોઈએ કે ભારતીય સેના હવે એક પણ રીતે ભવિષ્યનો આ હુમલો સાંખી લેશે નહીં. તો આ તરફ કચ્છના નિવૃત્ત આર્મીમેન ઉમેદસિંહ પ્રતાપસિંહ જાડેજાએ લલકાર કરીને પાકિસ્તાનને ફરી એકવાર જડબાતોડ જવાબ આપવાની તત્પરતા દર્શાવી છે. આર્મીમાં રહીને દેશની સેવા કરનાર ઉમેદસિંહે 28 મહિના સુધી કાશ્મીરમાં રહીને મા ભૂમિની રક્ષા કરી છે. એટલું જ નહીં કારગિલના યુદ્ધમાં લડવાનું સદભાગ્ય પણ આ જાંબાજ જવાનને મળ્યું હતું. ત્યારે હાલની પરિસ્થિતિને જોતા તેમણે દેશદાજ ભરી પ્રતિક્રિયા આપી હતી અને સૈન્યની કામગીરીને બિરદાવતા તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનને આ વખતે આંખ બતાવવાની જરૂર હતી. અગાઉ પણ પાકિસ્તાનીઓએ ભારતીય સૈનિકોના માથા કાપીને લઈ ગયા હતા. ત્યારે પણ સૈન્યનું લોહી ઉકળી ઉઠ્યું હતું. અવારનવાર દુશ્મન દેશ દ્વારા આ રીતે છમકલાઓ કરીને શાંતિ દહોડવાનો પ્રયાસ થતો હોય છે. ત્યારે હવે સૈન્યને પોલિટિકલ પાવર મળ્યો છે. અગાઉ સેનાના હાથ બંધાયેલા હતા એટલે લશ્કર કાંઈ કરી શકતું ન હતું. પરંતુ જો ભારતીય સેના ધારે તો 24 કલાકમાં પાકિસ્તાનનો કબજો કરી લે તેટલી શક્તિ સેના પાસે છે. ત્યારે તેમણે આવી દેશદાજ ભરી પ્રતિક્રિયા આપીને સેનાની જવાબી કાર્યવાહીની સરાહના કરી હતી. તો જીકે જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિવૃત્ત આર્મીમેને પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. હું ભારતીય સેનાને અમારા કચ્છ જિલ્લા માજી સૈનિક એસોસિએશન તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ કાર્યવાહી અમને કરવા માટે પોલિટિકલ પાવર જે મળ્યા છે અને જેના થ્રુ અમે આ કરી શક્યા છીએ. હિન્દુસ્તાન આર્મી એટલી સક્ષમ છે કે અગર પાકિસ્તાનની અંદર અગર અમને ઓર્ડર મળે તો અમે એ લોકોને 12 કલાકથી વધારે ટાઈમ લઈ એમ નથી. 12 કલાકની અંદર તો અમે લાહોરની અંદર જઈ અને તિરંગો અમે ફરકાવી શકીએ એમ છીએ. અને જે આગળ પણ આ લોકોએ પાકિસ્તાને જે આપણે હરિયું કરી છે, આગળ પણ આપણા 2 માણસોના માથા વાટીને લઈ ગયા હતા. એની અંદર કાલની જે કાર્યવાહી થઈ છે, કમાન્ડોને ખાલી 1.5 જ કલાકનો ટાઈમ મળેલો છે. 1.5 કલાકની અંદર એ લોકોએ 38 જે ત્રાસવાદીઓ છે એ લોકોને ઉલાર્યા છે અને 2 એના પાકિસ્તાનના જવાનોને મારેલા છે. આજના ન્યૂઝ પ્રમાણે લગભગ એ વધીને 9 જેવો આંકડો થયો છે. તો અમે માનીએ છીએ કે પોલિટિકલ પાવર જે છે થોડોક અમને આર્મીને આપે કે જેથી કરીને પાકિસ્તાનને એની આપણે ઓકાત બતાવી શકીએ. અમે કારગિલ યુદ્ધતાણે પણ હું કાશ્મીરની અંદર હતો. અમે ફોર્ડમાં નહોતા, અમે પાછળની સાઈડમાં એ લોકોને બેક કવર માટે હતા. ત્યારે પરિસ્થિતિ પણ જે એ લોકોએ પહેલાં કબજે કરી લીધું હતું અને ત્યાર પછી આપણે એને જ્યારે એ લોકો ટોપમાં બેઠા હતા અને આપણે નીચેથી ઉપર જવાનું હતું, છતાં પણ આપણે એ લોકોને બહુ ઓછા સમયની અંદર એ લોકોને આપણી જે ચોકીઓ એ લોકો કબજે કરી હતી એ આપણે પાછી લઈ લીધી હતી. અને ત્યારનું મનોબળ એકદમ સરસ હતું ને એના કરતાં પણ અત્યારે આર્મીનું મનોબળ વધ્યું છે. જેથી કરીને આગળ પણ આપણે જ્યારે કોઈ પણ આવી પ્રોબ્લેમ પડશે ત્યારે આર્મી એને મૂળતો જવાબ આપવા માટે સક્ષમ છે. એક देश की जो आर्मी है, किसी भी दुनिया के किसी भी देश को ये शक नहीं था कि इंडियन आर्मी एक बहुत ही कैपेबल आर्मी है और बहुत ही मजबूत आर्मी है. केवल जो बैकिंग है, जो हमें सपोर्ट मिलना था या पॉलिटिकल विल है, वो लैकिंग था और वो अब लगता है कि वो पॉलिटिकल विल हम में आ गया है कि कोई भी देश की सुरक्षा के अगेंस्ट कोई कदम उठाता है तो उसको हम जवाब दे सके. वो विल हमें पॉलिटिकल विल हमारे देश में आ गई है. कोई भी जो समझदार जो देश है वो लड़ाई में ऐसे ही नहीं घुस जाता है और एक लड़ाई से हमारे देश की इकॉनमी काफ़ी पीछे हो जाती है. तो समझदार डेमोक्रेसी वही होती है जो हर हथकंडे को पहले आजमाए और उसके बाद आखिर में अगर कुछ ना मिले तब लड़ाई में जाए. और मैं ये सोचता हूँ कि हमने पाकिस्तान को ये जवाब दे दिया है कि हम
थिंग्स को लाइंग डाउन नहीं लेंगे और उनको उनके जो हरकतें हैं उसका जवाब देंगे। और आज मुझे लगता है कि पाकिस्तान अब थोड़ा बहुत सतर्क हो जाएगा। उसको मालूम है कि हम उनको जवाब दे सकते हैं, हम उनके एरिया में जाके उनके टेररिस्ट कैंप को रेड कर सकते हैं और ये हम करेंगे। હાલ દેશમાં સર્જિકલ સ્ટ્રાઇક ચાલી રહી છે, તે દરમિયાન સરહદી કચ્છ વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેને લઈને સીર ક્રીક વિસ્તારમાં બીએસએફના જવાનો તૈનાત હતા। તે વખતે સીર ક્રીક વિસ્તારના લકી નાળામાં એક માછીમારી બોટ ડૂબવાની ઘટના સામે આવી હતી। કોઈપણ કારણોસર બોટ ડૂબી જવાને કારણે સુરક્ષા એજન્સીઓએ બચાવ રાહત કામગીરી હાથ ધરી હતી અને 8 માછીમારોને બચાવી લેવાયા હોવાનું જાણવા મળ્યું હતું। બીએસએફના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર સીર ક્રીકમાં આવેલા લકી નાળામાં જામસલાયાની એક માછીમારી બોટ ડૂબી જવાની ઘટના બની હતી। બોટ ડૂબવાની જાણ સીમા સુરક્ષા દળના જવાનોને થતાં તાત્કાલિક બચાવ રાહત કામગીરી આરંભાઈ હતી, જેમાં બીએસએફે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બોટમાં સવાર તમામ માછીમારોને આબાદ બચાવી લીધા હતા। ઉલ્લેખનીય છે કે હાલ એલર્ટ વચ્ચે સીર ક્રીક પર સીમા સુરક્ષા દળના જવાનોનો કાફલો વધારી દેવાયો છે। તેવામાં બોટ ડૂબવાની બનેલી આ ઘટના તુરંત ધ્યાને આવતા માછીમારોને બચાવી લેવાયા હતા। સવારે 9 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો, જેમાં બપોર સુધીમાં બીએસએફે બચાવ રાહત કામગીરી આદરીને માછીમારોનો જીવ બચાવ્યો હતો। ઇન્કમટેક્સ વિભાગે ગઈકાલે ડોક્ટરો પર ત્રાટકીને સર્વે કામગીરી હાથ ધરી હતી। આયકર વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધરતા તબીબોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। ઇન્કમટેક્સ નહીં ભરીને રાષ્ટ્રના અર્થતંત્રને નુકસાન પહોંચાડનાર વ્યવસાયકારો પર આયકર વિભાગ દ્વારા અવારનવાર સર્ચ હાથ ધરાય છે, જેમાં ગઈકાલે ભુજમાં તબીબોની આર્થિક તબિયત ચકાસીને આયકર વિભાગે 1,70,00,000નું કાળું નાણું ઝડપી પાડ્યું હતું। સવારથી જ આઈટી વિભાગે હાથ ધરેલી સર્વેની કામગીરીમાં 7 તબીબો ઝપટે ચડ્યા હતા। આઈટીનું આ સર્ચ ઓપરેશન ગત મોડી રાત સુધી ચાલ્યું હતું, જેમાં સવારે સામે આવેલી વિગતમાં 7 તબીબો પાસેથી 1,70,00,000નો ડિસ્ક્લોઝર સામે આવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર ડોક્ટર નેહલ પી નાણાવટીની નાણાવટી હોસ્પિટલમાંથી 50 લાખનું ડિસ્ક્લોઝર સામે આવ્યું હતું। ડોક્ટર વિશાલ દેસાઈની જીયા હોસ્પિટલમાંથી 25 લાખ, ડોક્ટર મગન પટેલની હોસ્પિટલમાંથી 35 લાખ, ડોક્ટર અભિનવ કોટકની શ્રીજી નર્સિંગ હોમ એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાંથી 15 લાખ, ડોક્ટર દમયંતીબેન ગણાત્રાની હોસ્પિટલમાંથી 30 લાખ, ડોક્ટર પન્નાબેન રૂડાણીની રૂડાણી હોસ્પિટલમાંથી 25 લાખ તેમજ ડોક્ટર જિગ્નેશ ગોરની બાળકોની વ્યોમ હોસ્પિટલમાંથી 25 લાખનું ડિસ્ક્લોઝર બહાર આવ્યું હતું। આઈટી વિભાગની આ સર્વે કામગીરીમાં ગાંધીધામ આઈટી રેન્જના જોઈન્ટ એડિશનલ કમિશનર લલિત જૈનના માર્ગદર્શન હેઠળ 7 ટીમોએ કામગીરી હાથ ધરી હતી। ધાંગધ્રા બાયપાસ પાસે પોલીસ ચેકિંગ દરમિયાન બિલ વગરની સોપારી ભરેલ ટ્રક પસાર થતાં તેને અટકાવવામાં આવી હતી અને તેની પૂછપરછ કરવામાં આવતા ટ્રકમાં ભરેલ સોપારીનો જથ્થો શંકાસ્પદ જણાતા પોલીસે ટ્રકને જપ્ત કરી લીધી હતી। ત્યારે પોલીસે 10 લાખની ટ્રક સહિત કુલ 61 લાખનો સોપારી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગત રાત્રિના 1:30 વાગ્યાના અરસામાં ધાંગધ્રા પોલીસને બાતમી મળી હતી, જેને આધારે હળવદ તરફથી આવતી ટ્રકને રોકવા માટે વોચ ગોઠવાઈ હતી। ત્યારે બાતમી મુજબની ટ્રક આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રકના ડ્રાઈવરે પોલીસને જોઈને ટ્રક રોકવાને બદલે અમદાવાદ તરફના હાઈવે પર યુ ટર્ન મારી પૂરપાટ વેગે ભગાડી હતી। ત્યારે પોલીસે ફિલ્મી ઢબે ટ્રકનો પીછો કરીને કુડા ચોકડી પાસે આંતરી લીધી હતી અને આ ટ્રકની તલાશી લેતા તેમાંથી 235 બોરી સોપારીનો જથ્થો મળી આવ્યો હતો। આ સાથે પોલીસે ટ્રકના ડ્રાઈવર યુનુસ ઉસ્માન લોલાડિયા અને સુરેશ લીબાભાઈ આલને ઝડપી પાડ્યા હતા। બંને આરોપીઓ પાસે આ સોપારીનો જથ્થો ક્યાંકથી આવ્યો અને કોને સોંપવાનો હતો તેમજ તેના બિલો સહિતના કોઈ આધાર પુરાવા ન હોવાથી પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સાથે આ જથ્થો કચ્છના કોઈ બંદરો પરથી ઉતારીને સગે વગે કરવામાં આવતો હોવાની આશંકા પણ પોલીસે વ્યક્ત કરી હતી। ત્યારે આ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે। નવી શરતની જમીનને બિનખેતીમાં ફેરવવા તેમજ જૂની શરતમાં ફેરવવાની પદ્ધતિમાં રાજ્યના મહેસૂલ વિભાગે નવો પરિપત્ર જારી કર્યો છે। મહેસૂલ વિભાગના ઉપસચિવ ડોક્ટર નિસર્ગ જોશીએ આ પરિપત્ર બહાર પાડીને જણાવ્યું હતું કે નવી અને અવિભાજ્ય શરતની તેમજ ગણોતધારાની પ્રતિબંધિત શરત હેઠળની જમીનને ખેતીલાયક અથવા બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવાની પદ્ધતિમાં સરીકરણ લાવવામાં આવ્યું છે, જેમાં જંત્રી મુજબ થતા મૂલ્યાંકન પ્રમાણે રૂપિયા 5 કરોડ સુધીના મૂલ્યાંકન અંગેની સત્તા જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે।
હાલ મહેસૂલ વિભાગ કક્ષાએ જે પ્રકરણોનો નિકાલ બાકી છે અને મહેસૂલ વિભાગ દ્વારા કલેક્ટરશ્રીઓને જે પ્રકરણોમાં પૂર્તતા મોકલી આપવા જણાવવામાં આવેલ છે તેવા પ્રકરણોનો નિકાલ મહેસૂલ વિભાગ કક્ષાએથી કરવાનો રહેશે તેવી સૂચનાઓ આપવામાં આવી છે. 5 કરોડ સુધીનું મૂલ્યાંકન થતું હોય તેવા તમામ કેસો જે હાલ વિભાગ કક્ષાએ પડતર છે અથવા વિભાગ દ્વારા કલેક્ટરો પાસે પૂર્તતા માંગવામાં આવેલ છે તેવા કેસોમાં પૂર્તતાની ચકાસણી કલેક્ટર કક્ષાએ કરવાની રહેશે. તે શરતે હવે આવા કેસોનો નિકાલ સંબંધિત કલેક્ટરોએ કરવાનો રહેશે તેવું નવા પરિપત્રમાં જારી કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનામાં થતી ગેરરીતિ અટકાવવા માટે IVRS સિસ્ટમ એપ્લાય કરવામાં આવી છે, જેમાં દરેક પ્રાથમિક શાળાઓના આચાર્ય ફોન મારફતે પોતાના બાળકોનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. પરંતુ આ યોજનાને કચ્છ સહિત ગુજરાતમાં પણ ધારી સફળતા મળી નથી. કચ્છની 50% જેટલી શાળાઓ IVSR અપડેટ કરાવતી નથી. IVRS સિસ્ટમ એક ઓનલાઈન પ્રક્રિયા છે, જેમાં કચ્છની દરેક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજનાનું કોમ્પ્યુટરાઇઝ રજીસ્ટ્રેશન કરે છે. શાળાઓમાં બાળકોની સંખ્યા ફોન દ્વારા જે તે શાળાના આચાર્યને લખાવવાની હોય છે, જેમાં આચાર્યના રજીસ્ટ્રેટ કરાવેલા નંબર પર IVRS સિસ્ટમ મારફતે ફોન આવે છે. પરંતુ કચ્છમાં 1732 શાળાઓમાંથી માત્ર 936 શાળા દ્વારા જ આ અપડેટ કરવામાં આવે છે. બાકીની શાળાઓ આ યોજનાને અનુસરતી નથી. ત્યારે ગાંધીનગર કક્ષાએથી મધ્યાહન ભોજન કમિશનર શ્રી ત્રિવેદીએ તમામ જિલ્લાની વિડીયો કોન્ફરન્સ મારફતે રિવ્યુ બેઠક યોજી હતી, જેમાં કચ્છ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં પરિણામ જોવા મળ્યું હતું. તેવામાં ઉચ્ચ કક્ષાએથી આ યોજનાનું યોગ્ય રીતે અમલીકરણ કરવા કડક કાર્યવાહી કરવા તાકીદ કરાઈ છે. તેવામાં જિલ્લાના પુરવઠાના કલેક્ટર KG ચૌધરીએ જણાવ્યું હતું કે આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરીને તમામ પ્રાથમિક શાળાઓમાં યોગ્ય રીતે મધ્યાહન ભોજનના આંકડાઓનું અપડેશન કરવામાં આવે તેવી સૂચનાઓ અપાશે. તેમ છતાં જો શાળાઓ દ્વારા બેદરકારી દાખવવામાં આવશે તો કડક કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. IVRS સિસ્ટમ એવી સિસ્ટમ છે કે મધ્યાહન ભોજનમાં બાળકો જમે છે. બાળકો જમે એટલે ત્યાંથી કોમ્પ્યુટર બેઝ કોલ આવે એટલે જે નંબર નોંધેલા છે જે અમે અહીંથી અપડેટ કરતા રહીએ છીએ ને પોતે જે તે શિક્ષક પણ બદલાય તો પોતે અપડેટ કરાવી શકે. આના માટે પ્રાથમિક શિક્ષણાધિકારી પણ અવગત છે અને એમના સંબંધિત અધિકારીઓ કર્મચારીઓ અવગત છે. હવે આની એક તાલીમો અગાઉ થઈ ગઈ છે અને તાલીમોમાં જેવો કોલ આવે તો અંદર પૂછે કે આજે કેટલા બાળકો જમ્યા, તો એમને એ નંબર દબાવવાના છે. ધારો કે 45 જમે તે 4-5 બરાબર, એના મોબાઈલ પરથી રિપ્લાય થઈ જશે, ત્યાં રજીસ્ટર થઈ જશે બરાબર. આવામાં રિપ્લાય કરવામાં કોઈ કવરેજનો પ્રશ્ન નડ્યો હોય આ તે હોય તો તેઓ અલગ રીતે નોંધાઈ અને અપડેટ સાંજે પણ કરી શકે છે. આપણા 1732 કેન્દ્રો છે, એમાંથી 936 કેન્દ્રો ઉપર IVRS સિસ્ટમના રિપ્લાય ગત દિવસમાં ગયા હતા. હવે બાકીના જે છે એટલે લગભગ 53% જેવું થાય. આપણે આને 100% સુધી પહોંચાડવાનો ઈરાદો છે. ઉરીમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ જવાબી હુમલો કરીને POK પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, જેમાં 40થી વધુ આતંકવાદીઓ ઠાર કરીને તેમના આતંકવાદી કેમ્પો નષ્ટ કરાયા છે. ત્યારે ભારતીય સેનાની આ કાબિલેદાદ કામગીરીને ભુજના યુવાનોએ બિરદાવી હતી. ભુજમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે યુવાનોએ કોઈપણ સંગઠન કે કોઈપણ જાતની ગ્રુપ કે બેનર વિના સંયુક્તપણે એકઠા થઈને વિજયોત્સવ મનાવ્યો હતો. યુવાનોએ સેનાની કામગીરીને બિરદાવીને ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું. તો હજુ પણ ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે તેવી પ્રતિક્રિયા યુવાનોએ વ્યક્ત કરી હતી. સેનાની આ કાર્યવાહીમાં આખો દેશ તેમને સમર્થન કરી રહ્યો છે તેવું પણ યુવાનોએ જણાવ્યું હતું. અને 28 તારીખની જે ભારતીય સેનાની LOC પાર કરીને જે કામગીરી હતી તે બદલ ભારત સરકાર અને ભારતીય સેનાને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને કચ્છ પણ એક સરહદીય વિસ્તાર છે તો પણ તેમને આપણે અભિનંદનને પાત્ર છે. ને પાકિસ્તાની કલાકારોને પણ અમે અહીંયાની પિક્ચરોમાં બેન લગાડશું અને એમનો પાકો વિરોધ અહીંયા કરશું ને એમની કોઈ પણ મૂવી અહીંયા ભારત દેશમાં અમે ચલવા નહીં દઈએ. બાગાયત ખાતા દ્વારા ખેડૂતોને મળતી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ ખેડૂતોને ન મળતા અનેક રજૂઆતો કરાઈ હતી, જેમાં દરેક જિલ્લાના ખેડૂતો તેમજ બાગાયત ખાતાના અધિકારીઓ દ્વારા મૌખિક તેમજ લેખિત રજૂઆતો સંયુક્ત બાગાયત નિયામક રાજકોટ તેમજ વડોદરાને મળી હતી,
જેને ધ્યાને લઈને રાજ્યના ખેડૂતો બાગાયતી યોજનાઓનો લાભ લઈ શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે, જેમાં આગામી 1 ઓક્ટોબરથી 10મી ઓક્ટોબર સુધી લક્ષ્યાંકને ધ્યાને લઈને અરજીઓ સ્વીકારવામાં આવશે, જેમાં ફળ, પાક, શાકભાજી, ફૂલ પાક, મધમાખી ઉછેર, ગ્રીન હાઉસ, નેટ હાઉસ, ઓર્ગેનિક ખેતી, સેલ્ફ પ્રોપેલ્ડ મશીનરી, દેવી પૂજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણમાં સહાય સહિતના ઘટકોને ધ્યાને લઈને આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ કરવાનું ઈજન જિલ્લા બાગાયત અધિકારીએ કર્યું હતું. બીજું, ખેડૂતો માટે ખાસ સંદેશ એ છે કે 1લી તારીખથી 10મી તારીખ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવશે, જેમાં વિવિધ ઘટકો માટે અરજીઓ કરવાની થતી હોય, જેમાં ફળપાકો હોય, ડેટ પામ હોય, ઓઇલ પામ હોય, એ વિવિધ ઘટકો માટે અરજીઓ ખોલવામાં આવશે. ખેડૂત મિત્રોને ખાસ અનુરોધ છે કે પોતાએ જો સમયસર અરજી કરવાની જે તે સમયે રહી ગઈ હોય અને જે ઘટકમાં સબસિડી લેવા માગતા હો બાગાયત ખાતાની, તો 1થી 10 તારીખ સુધી આ પોર્ટલ ખુલ્લું રહેશે. એમાં ફળ, શાકભાજી જેવા અન્ય ઘટકો માટે આ વેબસાઇટ ખુલ્લી હશે, આઈ ખેડૂત પોર્ટલ. તો એ પોર્ટલનો મહત્તમ લાભ લઈ એની અરજી કરી અને અરજીની હાર્ડ કોપી કાઢી એના સાધનિક કાગળો સહી કરી અને નાયબ બાગાયત નિયામકની કચેરી અહીંયા ભુજ ખાતે રજૂ કરવાના રહેશે, જેથી આગળની કાર્યવાહી બહુ ઝડપથી થાય અને ખેડૂતો ઝડપથી એનું વાવેતર કરી શકે અને સબસિડીના નાણાં મેળવી શકે. એટલામાં મહિલા કલ્યાણ કેન્દ્રમાં ગત 20મી સપ્ટેમ્બરે એક યુવતીને આશરો અપાવવામાં આવ્યો હતો. ભુજના રેલવે સ્ટેશનથી મળી આવેલી આ યુવતીને 181 મહિલા હેલ્પલાઇન મારફતે મહિલા કલ્યાણ કેન્દ્રમાં મુકાઈ હતી. આ યુવતીનું કાઉન્સેલિંગ કરતા તે મધ્યપ્રદેશના સાગર જિલ્લાના ઉમરા ગામની વતની હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા યુવતીના વાલીઓનો સંપર્ક કરાયો હતો, જેમાં આ યુવતીની માતા કેસરબેન આઠિયા ભુજ આવી પહોંચ્યા હતા. ત્યારે અહીં આશરો લેતી આરતી આઠિયા નામની યુવતીએ તેની માતા સાથે જવાનો ઇનકાર કર્યો હતો અને તે અહીં જ રહેવા માંગે છે તેવી વાત કરી હતી. ત્યારે માતાએ મહિલા કલ્યાણ કેન્દ્રને વિનંતી કરીને પોતાની દીકરીને અહીં જ રાખવામાં આવે તેવું જણાવ્યું હતું. ત્યારે હાલ આ યુવતી હવે મહિલા કલ્યાણ કેન્દ્રમાં જ રહેશે તેવું અહીંના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું. આરતી આઠિયા નામની એક દીકરી 20/9/2016ના કેવા 181 દ્વારા અમારી સંસ્થામાં એને દાખલ કરવામાં આવેલી અને ત્યારબાદ આ દીકરીને અમે પૂછતા એ દીકરી એમ કીધું હતું કે મારી મા મને મારે છે અને મને કોઈને ત્યાં જવા નથી દેતી. પણ સાચી હકીકત પછી કાલે જ્યારે એમના મમ્મી આવ્યા અને 181એ એમના મમ્મીનો કોન્ટેક કરી અને એ લોકોને બોલાવેલા છે અને કાલે એ પરમ દિવસે સાંજે અમારી કને આવેલા હતા, પણ સાંજ પછી કોઈ હું પણ ન હોઉં એટલે અમે એને ન મુક્ત કરી. કાલે એ લોકો સાંજે 6 વાગે આવ્યા ત્યારે અમે અમારા સોશિયલ વર્કર શ્રી ભક્તિબેન એનું કાઉન્સેલિંગ કર્યું. પણ આ દીકરી એ એની મમ્મી પાસે જવા જ નથી માગતી, કારણ તો કે મારી મમ્મી મને બરાબર નથી રાખતી અને એની મમ્મીની પણ એવી ઈચ્છા છે કે આ સંસ્થામાં એ સેફ રહી શકશે અને એ સુધરી શકશે. જેથી આજે પાછું એનું કાઉન્સેલિંગ ને બધું કરતાં અમને પણ એવું લાગ્યું કે આ દીકરીને અમે રાખશું અને એનું ભવિષ્ય સુધારવા માટે અમે કોશિશ કરશું. यहाँ मैंने देखा इन लोग से बातचीत की और फिर देखा कि मेरी बेटी यहाँ सुरक्षित है, मेरे यहाँ से ज़्यादा सेपरेट है, तो फिर मैं अपनी मर्ज़ी से इसको यहाँ छोड़ के जा रही कि ताकि इसका भविष्य सुधर जाए. और मतलब ये है ना 2-4 बार पहले भाग चुकी है और इसको मैंने जहाँ जहाँ देखा पकड़ा वहाँ ये सेपरेट हो. ऐसे मेरे को इस डर के कि ये वहाँ ये ऐसे होता है, इस सब चीज़ों से है ना मैंने यहाँ अच्छा पाया, सुरक्षित जगह पे है और मेरे को इन लोगों पे पूरा विश्वास है ना कि मेरे से ज़्यादा ध्यान ये लोग रखेंगे. यहाँ आपका पूरा नाम? केसर आठिया, पति का नाम उमेद आठिया. मैं सागर जिला से यहाँ कच्छभुज है ना नारी निकेतन में अपनी बेटी आरती को छोड़ के जा रही. हाँ, मेरी इसमें खुशी है, मैं इससे सहमत हूँ और मेरे को यहाँ पूरा यकीन है कि यहाँ मेरी बेटी सुरक्षित है. मेरे से ज़्यादा नहीं, मेरे से किसी ने नहीं ना जोर जबरदस्ती की है और ना किसी का दबाव है. मैं अपनी खुशी से इसको यहाँ छोड़ के जा रही. मेरी बेटी का भी मन है कि मैं यहाँ रहूँ, मम्मी से ज़्यादा यहाँ अच्छे से रहूँगी, अच्छा कुछ सीख लूँगी और जब मैं इस माहौल में ढलूँगी तब जाके मैं कुछ आगे करूँगी.
દેશદેવી આઈશ્રી આશાપુરા માતાજીના સ્થાનક એવા માતાના મઢ ખાતે તેમજ ભુજ સ્થિત આશાપુરા મંદિરે સમી સાંજે વિધિવત ઘટ સ્થાપન સાથે જ પવિત્ર નવરાત્રિ મહોત્સવનો શુભારંભ થઈ ગયો છે. ભુજમાં સ્થાપિત આશાપુરા મંદિરે સાંજે 6:30 વાગ્યાના અરસામાં ઘટ સ્થાપન કરાયું હતું. મુખ્ય પૂજારી જનાર્દન દવેએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર ઘટ સ્થાપન કર્યું હતું. ઘટ સ્થાપન બાદ માતાજીની આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. તો માતાના મઢ ખાતે સાંજે 8:30 વાગ્યાના અરસામાં ઘટ સ્થાપન કરાયું હતું. આ સાથે જ આદ્યશક્તિની આરાધનાના મહાપર્વનો શુભારંભ થઈ ગયો છે. આશાપુરા મંદિરના પૂજારીએ ઘટ સ્થાપનનું મહત્વ વર્ણવતા જણાવ્યું હતું કે ઘટ સ્થાપન એ વિશેષ પૂજા વિધિનો સ્વીકાર કરવા માતાજીને બોલાવવાના એક આહવાન સમાન છે. માતાના મઢમાં મહારાવની ચામર યાત્રા અને હવન સાથે નવરાત્રિ પર્વનું સમાપન થશે. હંમેશની પરંપરા મુજબ આસો મહિનાની નવરાત્રિનો પ્રારંભ ભાદરવા વદ અમાસના દિવસે શુભ ચોઘડીએ શુભ મુહૂર્તે માતાજીની નવરાત્રિનું ઘટ સ્થાપન કરવામાં આવે છે, જેની અંદર કુંભ, કળશ, બાજોટ એની અંદર જવારા વાવવા માટેનું પૂજન કરી અને નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવે છે. નવરાત્રિ આજથી પ્રારંભ થયો અને કાલે પ્રથમ નવરાત્રિ, એવી રીતે 3 સતત 9 સુધી માતાજીનું અનુષ્ઠાન અને નવરાત્રિનો ઉત્સવ મહા ઉત્સવ સર્વે પોતાને ટેક નિયમ મુજબ મનાવશે. ઘટ સ્થાપનનો મહિમા જોઈએ તો એ નવરાત્રિનો પ્રારંભ કહેવાય. માતાજી આપણે બેસાડ્યા કહેવાય અને જેની કૃપા આપણે વરસે એવી ભાવના સાથે આ આપણે અનુષ્ઠાન શરૂ કરીએ છીએ. ગરીબ કલ્યાણ મેળાના 9મા ચરણમાં આજે જિલ્લા મથક ભુજ ખાતે યોજાયો હતો. ભુજ ઉપરાંત અંજાર પ્રાંત કક્ષાનો ગરીબ મેળો યોજવામાં આવ્યો હતો. ખાવડા રોડ મધ્યે યોજાયેલ ગરીબ મેળામાં 11,000 જેટલા લાભાર્થીઓને વિવિધ વિભાગોની સહાય આપવામાં આવી હતી. આ વેળાએ મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહેલા સંસદીય સચિવ વાસણભાઈ આહિરે સૌ પ્રથમ પીઓકેમાં ભારતીય સેનાએ કરેલી કાબિલેદાદ કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. ગરીબ મેળા થકી ગરીબ લોકોને પગભર બનાવવાનો અભિગમ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કર્યો છે. તેને વર્તમાન ભાજપની રાજ્ય સરકાર આગળ ધપાવી રહી છે. આ મેળાઓ થકી એક સમયે ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોનું જીવન ધોરણ વર્તમાન સમયમાં ઊંચું આવી ગયું છે. ગુજરાત રાજ્યમાં 24 કલાક વીજળી પૂરી પડાઈ રહી છે, જે અન્ય રાજ્યમાં આવું નથી. નર્મદા નીરના કચ્છની ધરા પર અવતરણ થાય છે અને માર્ચ 2017 સુધી બચાવ ગુરુકુળ સુધી નર્મદાના નીર પહોંચી આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળામાં શિક્ષણ સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય, માનવ ગરીબ યોજના, વિકલાંગ સાધન સહાય સહિતની યોજનાઓ આવરી લેવામાં આવી હતી, જેમાં ભુજ તાલુકાના 6,543 લાભાર્થીઓને 5,66,00,000, અંજારના 3,459 લાભાર્થીઓને 22,80,00,000, ગાંધીધામના 695 લાભાર્થીઓને 2,96,00,000ની સહાય અપાઈ હતી. આમ કુલ 11,000 જેટલા લાભાર્થીઓને 31,43,00,000ની સહાય અપાઈ હતી. આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, ડીડીઓ CJ પટેલ, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન ચાવડા, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, ભચાઉના વિકાસભાઈ રાજકોર, ભુજ નગરપતિ અશોક હાથી, મધુકાંત શાહ, હિતેશ ખંડોર, નરેશભાઈ મહેશ્વરી, નવીન જરુ, કેશુભા વાઘેલા, ગીતાબેન ગણત્રા, પુષ્પાબેન ટાંક, સુશીલાબેન આચાર્ય, ભાવેશ આચાર્ય, હરિભાઈ જાટિયા, અરવિંદ પિંડોળિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવા ગરીબ કલ્યાણ મેળાથી તમે જોયું આજે 5 લોકોએ અગાઉ જેણે લાભ લીધો હતો લાભાર્થીએ, એણે પોતે પોતાના સ્વમુખે અહીંયા આવીને એણે પોતાના પ્રવચનમાં કીધું, એણે વિકાસની ગાથા વર્ણવી કે હું અગર એક ખેડૂત ભાઈ આવ્યા, એમણે એમ કીધું કે ગયા વર્ષે મને ટ્રેક્ટરની 60,000 રૂપિયા સબસિડી મળી હતી, એટલે મેં મારો ઘરનું ટ્રેક્ટર વસાવ્યો, જેથી કરીને મારે મોંઘા ભાડાનું ટ્રેક્ટર ભાડે રાખવું ન પડે, સમય ઉપર મારી હું ખેતી કરી શકું, એના સિવાય પણ ઓવર ટાઈમમાં ભાડે ચલાવીને પણ હું રૂપિયા કમાઈ શકું, એના હું હપ્તા ભરી શકું. આવી અનેક લોકોના જીવનમાં ગરીબ કલ્યાણ મેળાને કારણે બદલાવ આવે છે. જે કીટો આપી તો દૂધનું જે કામ કરતા માલધારી ભાઈઓ છે એને દૂધની કીટ આપી, બહેનો જે છે ઘરે બેઠા, અમુક સમાજ એવા છે કે બહાર જઈને મજૂરી કરી શકે એમ નથી, સમાજની મર્યાદાઓ છે, તો એમને સિલાઈ મશીનો આપવામાં આવ્યા, એ ઘરમાં બેસીને રોજગારી મેળવી શકે. અમુક બહેનો છે એને બ્યુટી પાર્લરના મશીનો આપવામાં આવ્યા, એની સાધનો આપવામાં આવ્યા. એક વિકલાંગ ભાઈ હતા તો એને ટ્રાયસાઇકલ આપવામાં આવી.
આવા અનેક લાભો તમારી નજરે તમે જોયા છે। એ લાભો લઈને ગરીબ લોકો પોતાના જીવનમાં આર્થિક અજવાળા પાથરે એવી આ સરકારની માનનીય વિજયભાઈની સરકારની આ નેમ છે। હા, લાભમાં ખાસ કરીને વાત કરીએ તો જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર છે એની જુદી જુદી કીટો આપવામાં આવે છે। એટલે ખાસ કરીને માનવ ગરિમા યોજના હેઠળ દૂધ દહીંના વાસણો, કડિયા કામની કીટ, એ પ્રકારને પછી લારી, આટલારી અને એની કીટ એ પ્રમાણે આપવામાં આવે છે। અને નગરપાલિકાના જે અમુક યોજના છે એની અંદર ચેક, રોકડ ચેક પણ આપવામાં આવે છે। એ રીતના લાભો આપવામાં આવે છે। જે ગરીબ લોકો છે તેને આ જે કીટ આપવામાં આવે છે એનાથી પોતે પોતાનો ધંધો, ઉદ્યોગ ચાલુ કરી શકે, પોતે નાનો સ્વરોજગાર મેળવી શકે અને એનાથી સ્વરોજગારથી પોતાનું જીવન ધોરણ ઊંચું લાવી શકે। એ રીતે આનો લાભ થતો હોય છે લાભાર્થીઓને। રસોડાનો સામાન સાહેબ લખાયો છે, પણ મારી ઘરવાળી અપંગ છે ને અત્યારે હાલ ઘડી માંડવી બેઠી છે તો આ સહી સિક્કા કરતા નથી। મેં ગરીબી ફોર્મ ભર્યા હતા, અત્યારે લિસ્ટમાં નામ આવ્યા હતા, તલાટી ગ્રામ સભામાં સરપંચને બતાવ્યા ને અમે અત્યારે ફોન કરી છે, અમારે ઉપર ફોન ન કરજો, એને પાસે લિસ્ટ લઈને ફરે છે, અમને દેતો નથી। જો નામ કેના છે કેના નથી અમે રખડીએ છીએ અહીંયા। હવે ફોર્મ ભર્યા છે ને અત્યારે ધોરાવરનું રેગ્યુલર તલાટી છે ને કેળોનું છે માંડવીનું, અમારે દાદ નથી, છે નામ નથી આવતું ને અમે અત્યારે જે કહીએ છીએ જે પૈસા 500 રૂપિયા આપો તો તમને નામ મળશે, નકર ન મળશે। તલાટી આ ધોરાવરનું તલાટી છે ફેનલ ને અત્યારે અમને દાદ નથી દીધો, અમને ફોન કરી અમારી ઉપર ફોન ન કરવાનો। માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર સેવા કેમ્પો ચાલી રહ્યા છે। ત્યારે ભુજમાં પત્રકાર મિત્રો દ્વારા પણ પદયાત્રીઓની સેવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 3 દિવસથી પત્રકાર મિત્રો આ સેવા કેમ્પ મારફતે માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે। કલેક્ટર કચેરી પાસે ટાઉન હોલ સામે આ સેવા કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં સવાર સાંજ અલ્પાહાર તેમજ ઠંડા પીણા, છાશ અને પાણીની સેવા પત્રકારો દ્વારા અપાઈ હતી। છેલ્લા કેટલાક વર્ષોથી ભુજની પત્રકાર મિત્રો દ્વારા આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે આ 3 દિવસીય સેવા કેમ્પ યોજાયો હતો, જેમાં આજે સંસદીય સચિવ વાસણભાઈ આહિરે પણ પત્રકાર મિત્રોના કેમ્પની મુલાકાત લઈને શુભેચ્છા પાઠવી હતી। અને હવે એક નજર ન્યૂઝ અપડેટ્સ પર। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। ફરીથી મળીશું આવતીકાલે, ત્યાર સુધી અમને રજા આપશો। નમસ્કાર।